સુરત પોલીસ દ્વારા શરૂ કરાયું ઓપરેશન બ્લેક ફિલ્મ। વિવિધ વિસ્તારોમાં વાહનોના કાળા કાચને લઈને શરૂ કરાઈ ખાસ ડ્રાઈવ। ડીસીપી પીઆઈ સહિતના અધિકારીઓ પણ વાહન ચેકિંગમાં જોડાયા। અમદાવાદમાં આજે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ। રોંગ સાઈડમાં એન્ટ્રી, હેલ્મેટ સહિતના નિયમોને લઈને યોજાશે ડ્રાઈવ। શહેરના વિવિધ પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ કરશે ડ્રાઈવનું આયોજન। અમદાવાદ એરપોર્ટ પરથી પિસ્તોલ અને 2 કારતૂસ ઝડપાતા યુવકની ધરપકડ। કુવૈત જતા મુસાફર પાસેથી લગેજ સ્કેનિંગ વખતે મળી આવ્યું હથિયાર। લાયસન્સ વગર હથિયાર ઝડપાતા પોલીસે હાથ ધરી કાર્યવાહી। જાણીતા કલાકાર જિગ્નેશ બારોટનો સ્કૂટરને સમાધિ આપતો વિડીયો વાયરલ। વિડીયો અંગે જિગ્નેશ બારોટે લખ્યું, શરૂઆતના સમયમાં અમે આ જ સ્કૂટરમાં ગામે ગામ જતા। શરૂઆતમાં સાથ આપનાર સ્કૂટરને ઘર પાસે આપી સમાધિ। પોરબંદરમાં રખડતા ઢોરની વધતી સમસ્યાને લઈને પાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ। કોટડા ગામમાં શ્વાનના હુમલાથી 2 માસના બાળકનું નીપજ્યું હતું મોત। શ્વાનોના આતંકથી છુટકારો મેળવવા લોકમાંગ ઉઠી। દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરની ઉપલેટામાં બદલી। છેલ્લા ઘણા સમયથી દ્વારકા પાલિકામાં ફરજ બજાવતા હતા ઉદય નશિત। દ્વારકા નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર તરીકે અશ્વિન ગઢવીની કરાઈ નિમણૂક। જૂનાગઢના જાંબુડા ગામમાં જવાહર ચાવડાનું સાંકેતિક નિવેદન। કહ્યું, સંગઠનની તાકાત વિસાવદરની હદમાં થઈ છે। વિસાવદર તાલુકામાં સમાજ બનાવજો, હવે નવા વ્યવહારો ચાલુ થયાનું આપ્યું નિવેદન। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પર ભાજપ પ્રવક્તા ઘનશ્યામ ગઢવીના પ્રહાર। કહ્યું, અમિત ચાવડા અગાઉ રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ। રાહુલ ગાંધી કોને રેસના ઘોડા કહે છે તે નથી સમજાતું।